સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આપણે અગાઉ 104ના પાઠમાં શું શીખ્યા હતા પાછું યાદ કરી લઈએ તો આપણે એની પ્રેક્ટિસ કરતા રહીશું। મનુષ્ય એવી ઈચ્છા રાખવી જોઈએ કે મારી એવી સ્થિતિ થાય, આપણી એવી સ્થિતિ થાય કે આપણને કૃષ્ણ વગર ચેન જ ના પડે। એકલા પડે ત્યારે જ જ્ઞાન જાગૃત થાય છે। જીવ જ્યારે નિર્બળ બને એટલે તે ઈશ્વરના શરણે જાય છે। નિર્બલ કે બલ રામ છે। અને જ્યારે ખબર પડે કે હવે મારું કોઈ નથી, જીવ અતિશય તરફડે વ્યાકુળ થાય ત્યારે તે પરમાત્માને પોકારે છે। હાય હાય કરીને હૈયું બાળશો નહીં, અત્યારથી જ હરી હરી કરવાની ટેવ પાડો। આજથી શ્રી હરિનું સ્મરણ કરો તો અંતકાળે હરિ યાદ આવશે। સુદર્શન એટલે સર્વમાં ભગવત દર્શન કરે તે જ સુદર્શન। ભગવાન કરતાં પણ ભગવાનના ભક્તોને વધારે માન રાખજો। જે સંસ્કાર મનમાં દ્રઢ થાય તે સંસ્કાર બીજા જન્મમાં અને અંતકાળે કામ આવે છે। ઠાકોરજીનો પહેલા અનુભવ ક્યાં થાય છે? સ્વપ્નમાં થાય છે। પરમાત્માને શું સૌથી વધારે પ્રિય છે? તુલસી અને કમળ। જેને જ્ઞાનરૂપી ભક્તિરૂપી અમૃત મળે છે તે અમર બને છે। હવે આગળ જોઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। અગાઉ આપણે જોયું હતું કે સંસાર એ જ સમુદ્ર છે। તમારા જીવનનું મંથન કરો। સમુદ્ર મંથન એ જીવનનું મંથન છે। જીવનમાં મંથન કરવાનું છે। સંસાર સમુદ્રનું મંથન કરી જ્ઞાનરૂપી અને ભક્તિરૂપી અમૃત મેળવવાનું છે। જે જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરે છે તે અમર બને છે। મંદળાચળ પર્વત એટલે મનને પર્વત જેવું સ્થિર કરવું તે। મંદળાચળ પર્વત એટલે મનને પર્વત જેવું સ્થિર કરવું તે। અને વાસુકી નાગ એટલે પ્રેમની દોરી। 16મું વર્ષ થાય એટલે મનની અંદર મંથન શરૂ થાય। શિવ પુરાણમાં આ કથા છે। શિવજીએ કામને આજ્ઞા કરી છે, વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા છોડી તું મનુષ્યને ત્રાસ આપજે। યુવાવસ્થામાં પૂર્વજન્મના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે। તે વખતે મંદળાચળની રવૈ બનાવજો। તમારા મનને મંદળાચળ જેવું પર્વત જેવું સ્થિર કરો। મન ચંચળ બને નહીં, વધારે નહીં તો રોજ 3 કલાક ઠાકોરજીની સેવા કરો। રોજ 3 કલાક ઠાકોરજીની સેવા કરો। પણ આ મંદળાચળ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો। કૃમાવતાર ભગવાને તેને પીઠ ઉપર ધારણ કર્યો। તમારા મનને પણ ઠાકોરજીના કોઈ સ્વરૂપમાં સ્થિર કરો। મનને સાકાર વસ્તુના દર્શન કરવાની ટેવ પડી છે। સગુણનો સાક્ષાત્કાર બરાબર ન કરે ત્યાં સુધી નિર્ગુણમાં દ્રષ્ટિ સ્થિર થતી નથી। ભગવાનના સગુણ સ્વરૂપમાં સ્થિર થયેલું મન નિર્ગુણ સ્વરૂપમાં પણ સ્થિર થઈ શકે છે। નિરાધાર મન સંસારમાં ડૂબે છે। મંદળાચળને આધાર ન હતો એટલે ડૂબવા લાગ્યો। મનરૂપી મંદળાચળ આધાર વગર સ્થિર થઈ શકતો નથી। આપણું મન આધાર વગર સ્થિર નથી થતું ને, એટલે તેને આધાર કોનો આપવાનો છે? ઠાકોરજીનો। તેને ભાગવત સ્વરૂપ ભગવાન નામનો આધાર જોઈએ। તેને આધાર મળે તો સંસાર સમુદ્રમાં ડૂબશે નહીં। સમુદ્રમાં અનેક ઔષધિઓ પધરાવી મંથન કરવામાં આવ્યું છે। ઔષધિઓ એટલે દવા। તેનો બીજો અર્થ થાય છે અન્ન। જળ અને અન્ન ઔષધિ છે। શરીરને આવશ્યક હોય તેટલું આપજો। ભૂખ અને તરસને રોગ માનજો। શું કીધું? ભૂખ અને તરસને રોગ માનજો, તેને સહન કરવાની ટેવ પાડો। અન્ન અને જળ એ ઔષધ છે। રોગ નિવૃત્તિ માટે જે પ્રમાણમાં દવા ખવાય છે તે પ્રમાણે અન્ન જળનું સેવન કરજો। શરીર હલકું હશે તો ભજનમાં આનંદ આવશે। સમુદ્રમાંથી પ્રથમ ઝેર નીકળ્યું। મનને સ્થિર રાખી પ્રભુ પાછળ પડશો
એટલે ભગવાન પહેલા ઝેર આપશે. ઝેર સહન કરશો એટલે અમૃત મળશે. મહાપુરુષોએ ઝેર પચાવ્યું, દુઃખ સહન કર્યું એટલે તેમને અમૃત મળ્યું છે. જીવન મંથન શરૂ થાય એટલે પ્રથમ વિષ મળશે. યુવાનીમાંથી મંથન શરૂ થાય છે. પહેલા વિષયો મળશે. વિષયો વિષ જેવા છે. નિંદા અને કર્કશ વાણી તે જ ઝેર છે. નિંદા અને નરક એક છે. નિંદારૂપી ઝેર સહન કરશો તો અમૃત મળશે. પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે. ઝેર એ દુઃખ છે. ઝેરની વાસ દૈત્યો અને દેવોથી સહન થતી નથી. એટલે પ્રભુએ આજ્ઞા કરી કે શંકરને ઝેર પચશે માટે તેને બોલાવો. જેના માથે જ્ઞાન ગંગા હોય તેને ઝેર પચે છે. આ સંસારનું ઝેર બધાને બાળે છે, પરંતુ જેના માથા ઉપર જ્ઞાન ગંગા હોય તેને ઝેર બાળતું નથી. શંકર ભગવાનની જેમ જ્ઞાન ગંગાને માથે રાખશો તો ઝેર સહન થશે. શિવજીની પૂજા ઝેર સહન કરવાની શક્તિ આપે છે. શિવજીની પૂજા ઝેર સહન કરવાની શક્તિ આપે છે. શિવજી જ્ઞાન આપે એટલે ઝેર સહન કરવાની શક્તિ મળે છે. નિંદા શબ્દરૂપ હોવાથી તેનો સંબંધ આકાશ સાથે છે, આત્મા સાથે નહીં, તેમ માનીને નિંદા સહન કરો. દેવોએ શિવજીને ઝેર પીવા પ્રાર્થના કરી. શિવજીએ પાર્વતીની આજ્ઞા માની. દેવી, હું ઝેર પીવું? પાર્વતી કહે, આ લોકો તો સ્વાર્થી છે. તેમને તમારી પડી નથી. ઝેર પીવાથી તમને કંઈ થાય તો? શિવજી બોલ્યા, બીજાનું કલ્યાણ થતું હોય તો ભલે મને દુઃખ થાય. બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે તે શિવ છે. પોતાને સુખી કરવા બીજાને દુઃખી કરે તે જીવ. બીજાનું સુધારવા જે પોતાનું બગાડે તે શિવ છે. શિવજી ભગવત સ્મરણ કરતા ઝેર પી ગયા. ઝેર ગળામાં રાખવાનું હોય, પેટમાં ના ઉતારાય. કોઈને કડવા શબ્દ કહેવાની ઈચ્છા થાય એટલે ગળા સુધી આવે એટલે ત્યાં તેને અટકાવી દેવાના. ઝેરને બહાર કઢાય નહીં. તેમ ઝેરને પેટમાં પણ ઉતારાય નહીં. નિંદાને ધ્યાનમાં ન લાવવી. કોઈએ દ્વેષ કર્યો હોય તેને યાદ રાખવો નહીં. પેટમાં સંઘરી રાખવો નહીં. કોઈ દિવસ ઝેરને પેટમાં રાખશો નહીં. કર્કશ વાણી એ ઝેર છે. શિવજીએ ઝેર કંઠમાં રાખ્યું છે. એક મહાત્મા કહેતા હતા, ભાગવતમાં લખ્યું નથી કે શિવજી ઝેર પીતા હતા. ત્યારે થોડું ઝેર નીચે પડ્યું. તે કેટલાકની આંખોમાં અને કેટલાકના પેટમાં ગયું. ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. જ્યારે ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરવું. ભગવાનનું નામ ઝેરને અમૃત બનાવે છે. એટલે તો શિવજી ભગવાનનું નામ દેતા દેતા ઝેર પી ગયા. સંસારમાં ઝેર છે અને અમૃત પણ છે. ઝેરને પચાવે તેને અમૃત મળે છે. કૃષ્ણ કીર્તન એ અમૃત છે. 16મા વર્ષથી જીવનમાં મંથન શરૂ થાય છે. મનમાં વાસનાનું ઝેર ઉત્પન્ન થાય છે. તે વખતે મનને મંદળાચળ જેવું સ્થિર કરો તો તે મંથનમાંથી સંસારમાંથી ભક્તિ અને જ્ઞાનરૂપી અમૃત નીકળશે. તે પીવાથી મનુષ્ય મરતો નથી, તે અમર બને છે. આ પ્રમાણે ભક્તિ અને જ્ઞાન જેને મળે તેનું મરણ થતું નથી. તુકારામ, શંકરાચાર્ય, શ્રી વલ્લભાચાર્ય, મીરાબાઈ હજી અમર છે. તેને કોઈ ભૂલી શકતું નથી. તેના નામો સર્વ યાદ કરે છે. ભગવાન ઝેર પહેલા આપે છે ને પછી અમૃત આપે છે. ભગવાન પાછળ જે પડે તેની ભગવાન પરીક્ષા કરે છે, તેની ભગવાન કસોટી કરે છે. જગતના ભલા માટે શંકર ઝેર પી ગયા. સાધુ પુરુષોનું વર્તન તેવું જ હોય છે. સજ્જન પુરુષ પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ પ્રાણીઓના પ્રાણનું રક્ષણ કરે છે. ત્યારે સંસારના પ્રાણીઓ મોહ માયાથી મોહિત થઈને પરસ્પર વેર રાખી રહ્યા છે. પરોપકારથી સજ્જન પ્રજાનું દુઃખ ટાળવા માટે પોતે દુઃખ સહન કરે છે. સર્વના માટે હું દુઃખ સહન કરીશ, પણ મારા માટે કોઈને સહન કરવું પડે નહીં. સાધુ પુરુષો બીજા લોકોના દુઃખથી દુઃખી થાય છે, પરંતુ આ દુઃખ નથી. આ તો સર્વના હૃદયમાં બિરાજી રહેલા પરમાત્માનું પરમ આરાધન છે. વિચારો, બીજાના દુઃખથી આપણે દુઃખી તો ના થઈએ, પણ આપણે બીજાને તો દુઃખી ના જ કરવા જોઈએ. બીજાના દુઃખથી દુઃખી થાય તો એ દુઃખ નથી, એ તો સર્વના હૃદયમાં બિરાજી રહેલા
પરમાત્માનું પરમ આરાધન છે. સાધુ પુરુષો કેવા હોય છે તે તો તુલસીદાસે કીધું હતું. પરહિત સંત હૃદય નવનીત સમાના, ક્યાં કહીએ પૈ કહું ન જાના. નિજ પરિતાપ દ્રવે નવનીતા, પર દુઃખ દ્રવે સુસંત પુનીતા. તે પછી મંથન કરતા કામધેનુ ગાય માતા બહાર આવ્યા છે. પહેલા સંપત્તિ આવે તો તેનો ઉપયોગ પરોપકારમાં કરજો. તેનું દાન બ્રાહ્મણોને કરવામાં આવેલું. કામધેનુ એ સંતોષનું પ્રતીક છે, તે બ્રાહ્મણને આપી. સંતોષ એ કામધેનુનું સ્વરૂપ છે. જેના આંગણે સંતોષરૂપી ગાય હોય તે બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે. સંતોષ ન હોય તો તે મનુષ્ય પાપ કરે છે. બ્રાહ્મણનું જીવન અતિ સાત્વિક જોઈએ. તે પછી ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો. ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. ઉચ્ચૈશ્રવા દૈત્યોને આપ્યો. શ્રવ શબ્દમાંથી અર્થ નીકળે છે કીર્તિ. ઉચ્ચૈશ્રવા એ કીર્તિનું પ્રતીક છે. જે મનને પર્વત જેવું સ્થિર કરે છે તેને જગતમાં કીર્તિ મળશે, લક્ષ્મી મળશે. કીર્તિમાં મન ફસાય તેને અમૃત મળતું નથી. સાધનાની શરૂઆતમાં કીર્તિ મળે છે, તેનાથી જે રીઝી જાય પછી તેને ભગવાન મળતા નથી. ખ્યાલ આવ્યો વૈષ્ણવ? એટલે આપણે સાધના એટલે આપણે બહુ નામ જપ કરીએ તો આપણી કીર્તિ થાય, અને જો કીર્તિમાં ફસાઈ ગયા તો પછી તેને ભગવાન મળતા નથી. જેને બહુમાન મળે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. જીવને માનનો મોહ છૂટી જાય અને દીન બનીને પ્રાર્થના કરે છે તે જીવને ઈશ્વર ઈશ્વર જેવો બનાવે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનને અમાની માનદો કહ્યા છે. ભગવાન અમાની છે. ભગવાન બધાને માન આપે છે. જેનું મન ઉચ્ચૈશ્રવામાં એટલે કે કીર્તિના મોહમાં ફસાય તેને અમૃત મળતું નથી. ઉચ્ચૈશ્રવા દૈત્યોએ લીધો એટલે અમૃત તેઓને મળતું નથી. કસોટી કર્યા વગર પરમાત્મા કૃપા કરતા નથી. જે કીર્તિ અને પ્રસિદ્ધિમાં ફસાય તેને અમૃત મળતું નથી. ફરીથી સમુદ્ર મંથન કર્યું. ઐરાવત હાથી નીકળ્યો છે. દૈત્યોને લાગ્યું ઘોડો લેવામાં ભૂલ કરી છે. હાથી એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. હાથીની આંખ સૂક્ષ્મ હોય છે. દેવ પક્ષને હાથી આપ્યો. સ્થૂલ દ્રષ્ટિ એ દેહ દ્રષ્ટિ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ એ આત્મદ્રષ્ટિ છે. સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારને અમૃત મળે છે. સૂક્ષ્મ દ્રષ્ટિ રાખનારને કામ ત્રાસ આપી શકતો નથી. ફરીથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. અપ્સરાઓ નીકળી છે. દૈત્યોને દેવોએ કહ્યું, આના પછી જે નીકળશે તે અમે લઈશું. પારિજાત અને અપ્સરાઓ બંને દેવ પક્ષમાં આપ્યા છે. ફરીથી મંથન શરૂ કર્યું. સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે. આ સાક્ષાત જગદંબા છે, મહામાયા છે. દૈત્યોને લાગ્યું આ અમને મળે તો સારું. મને મળે એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતા નથી. લક્ષ્મીજીને સિંહાસન ઉપર પધરાવ્યા. દુનિયામાં પણ લક્ષ્મીવાળાને બધા માન આપે છે. લક્ષ્મીજી વિચારે છે કે કોને વિજયમાળા અર્પણ કરું. સર્વગુણ સંપન્ન પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવવા લક્ષ્મીજી નીકળ્યા છે. ઋષિઓના મંડપમાં દેવીને લાવ્યા છે. આ ઋષિઓ તો જ્ઞાની છે, તપસ્વી છે, પણ બહુ ક્રોધી છે. કેવળ તપ કરવાથી કાંઈ ફળ મળતું નથી. તપ ને ભક્તિનો સાથ હોવો જોઈએ. તપ કરવાથી શક્તિ વધે એટલે ક્રોધ આવે. તપશ્ચર્યા અને જ્ઞાનથી શક્તિ વધે છે એટલે જીરવાતી નથી. પણ જ્ઞાન ને ભક્તિનો સાથ હોય તો સારું. ભક્તિ દીનતાના સિંહાસન ઉપર બિરાજે છે. લક્ષ્મીજી કહે છે કે મારું મન માનતું નથી, આગળ ચાલો. આગળ ચાલતા દેવો બેઠા છે. દેવો ક્રોધી નથી પરંતુ અતિશય કામી છે. શાસ્ત્રમાં ક્રોધનો રંગ લાલ છે, લોભનો પીળો છે અને કામનો રંગ કાળો બતાવ્યો છે. દેવો મહાપુરુષ છે પણ કામી છે. તું આગળ ચાલ. આગળ પરશુરામજી બેઠા હતા. તે તો જીતેન્દ્રિય છે, કામી નથી, ક્રોધી પણ નથી, પણ નિષ્ઠુર છે. ક્ષત્રિયના નાના નાના બાળકોને મારે છે. આ નિષ્ઠુર છે, મને ગમતા નથી. આગળ માર્કંડેય ઋષિ બેઠા હતા. બહુ સુંદર છે, લાંબા આયુષ્યવાળા છે. કોણ? માર્કંડેય ઋષિ. પણ ઋષિ સભામાં તેઓ આંખો બંધ કરીને બેઠા છે. લક્ષ્મીજીને જોતા પણ નથી. લક્ષ્મીજીએ વિચાર્યું આ મહાત્મા તો બિલકુલ મારી સામું જોતા નથી.
વરમાળા પહેરાવીશ તો પણ અનાસક્ત છે, તેથી મારી સામું જોશે નહીં. માર્કંડે કહે છે, તું શાની રૂપાળી? તારા કરતા તો મારો કનૈયો સુંદર છે. જ્યાં સુધી તને મારો કનૈયો ન અપનાવે ત્યાં સુધી હું તારા દર્શન કરવાનો નથી. મને જરાય લક્ષ્મીનો મોહ નથી. લક્ષ્મીનો મોહ છૂટે છે ત્યારે પ્રભુ ભજનની શરૂઆત થાય છે. તુકારામની ગરીબ સ્થિતિ જોઈને શિવજી મહારાજે તુકારામને માટે સોના મહોરોથી ભરેલો થાળ મોકલાવ્યો. સેવકો સોના મહોરોથી ભરેલો થાળ તુકારામ પાસે લાવ્યા. ત્યારે તુકારામ મહારાજે કહ્યું કે પહેલા હું લક્ષ્મીજીની પાછળ પડેલો ત્યારે મને મળી નહીં. હવે જ્યારે ચિત્ત ભગવાનની પાછળ લાગ્યું ત્યારે તે મને વિઘ્ન કરવા આવી છે અને મારી પાછળ પડી છે. એમ કહી તેઓએ સોના મહોરનો થાળ સ્વીકાર્યો નહોતો. આખો દિવસ ભજન કરનારા અને બિલકુલ ઉદ્યમ ન કરનારને પણ લક્ષ્મીજી મળતા નથી. આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓ સાથે લક્ષ્મીજી ત્યાં આવ્યા. કામી નથી, ક્રોધી નથી. લક્ષ્મીજી શંકરજીને નિહાળે છે. આમનો વેશ જરા અમંગળ છે. શિવજીનો સ્વભાવ મંગળ છે, પણ વેશ અમંગળ છે. ચેષ્ટાઓ ભયાનક છે. વળી તે ભોળા છે. શિવજી પાસે નારાયણ ભગવાન બિરાજતા હતા. લક્ષ્મીજીએ નિર્ણય કર્યો, આ અતિ ઉત્તમ છે. લક્ષ્મી નારાયણ કી જય. જે લક્ષ્મીજી તો નારાયણને વરે છે. લક્ષ્મીજી તો જેનું દિલ કોમળ અને મૃદુ હોય તેને ત્યાં આવે છે. અત્યાર સુધી ભગવાનની નજર ધરતી ઉપર હતી. લક્ષ્મીજીએ વરમાળા અર્પણ કરી ત્યારે ભગવાન ચારે બાજુ જોવા લાગ્યા. જેની પાસે લક્ષ્મી હોય તેણે ચારે બાજુ નજર રાખવાની. પૈસો મળ્યા પછી લોકો ચારે બાજુ નજર રાખતા નથી. હું મારી અલી અને બાબુ ધનવાને ચારે તરફ જોવું જોઈએ અને સર્વના દુઃખો દૂર કરવા જોઈએ. ફરીથી સમુદ્ર મંથન કર્યું. દૈત્યોએ વિચાર્યું, એકવાર ઘોડો લઈને બેઠા અને આ બધું દેવોને મળી ગયું. આ વખતે જે નીકળે એ અમે જ લઈશું. મંથન કરતા વારુણી મદિરા દેવી નીકળી. તે દૈત્યોના પક્ષમાં ગઈ. ખૂબ પીઓ. તે પછી ફરીથી મંથન કરતા ધન્વંતરી નારાયણ અમૃત કુંભ લઈને પ્રગટ થયા. દૈત્યોએ ઘડો ખેંચી લીધો. દૈત્ય પક્ષમાં તે અમૃત ઘડો ગયો. દેવોને દુઃખ થયું. ભગવાનના શરણે ગયા. ભગવાને કહ્યું, હવે શક્તિથી નહીં પરંતુ યુક્તિથી કામ લઈશ. જે દૈત્યના હાથમાં અમૃત કુંભ આપ્યો તે કહે છે કે હું પહેલા અમૃત પીશ. તેનો મોટો ભાઈ આવ્યો. કહેવા લાગ્યો કે તારો બાપ હજી બેઠો છે, તું શેનો પહેલો પીશ? લાવ, પહેલા હું પીશ. અમૃત માટે દૈત્યો ઝઘડા કરવા લાગ્યા. અંદરના ઝઘડાના કારણે દૈત્યોને અમૃત મળતું નથી. એનો અર્થ શું થયો? જેના ઘરમાં કલહ કંકાસ થાય, દૈત્યો વચ્ચે જેવો થયો હતો તેવો, તે ઘરના રહેવાવાળા કોઈને જ્ઞાનામૃત કે ભક્તિરૂપ અમૃત મળતું નથી. આજે અહીંયા સુધી રાખીએ. આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે શીખ્યા કે 3 કલાક રોજ ઠાકોરજીની સેવા કરો. તમારા મનને પણ ઠાકોરજીના કોઈ સ્વરૂપમાં સ્થિર કરો. ભૂખ તરસને રોગ માંજો. સહન કરવાની ટેવ પાડજો. બીજાને સુખી કરવા પોતે દુઃખ સહન કરે તે કોણ? તે શિવ છે. ઝેર બહુ બાળે તો ભગવાનના નામનું કીર્તન કરજો. કૃષ્ણ કીર્તન એ અમૃત છે. ભગવાન પાછળ જે પડે છે તેની ભગવાન પહેલા કસોટી કરે છે. સાધનાની શરૂઆતમાં પહેલા કીર્તિ મળે છે અને જે કીર્તિથી રીઝી જાય તેને ભગવાન મળતા નથી. કસોટી કર્યા વગર પરમાત્મા કૃપા કરતા નથી. મને મળે તેવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતા નથી. તપ ને ભક્તિનો સાથ હોવો જોઈએ. જેના ઘરમાં કલહ કંકાસ થાય તે ઘરના રહેવાવાળા કોઈને જ્ઞાનામૃત અને ભક્તિરૂપ અમૃત મળતું નથી. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.